તો હેલો સ્ટુડન્ટ્સ, તમે ઘણા બધા સમયથી રાહ જોતા હતા. આપણે સમરસનું ફોર્મ ભર્યું હતું, એમાં રાઉન્ડ 1 નું મેરિટ લિસ્ટ બહાર પડ્યું, પછી સ્પેશિયલ કેટેગરી વાળાનું લિસ્ટ બહાર પડ્યું, પછી રાઉન્ડ 2 નું લિસ્ટ બહાર પડ્યું અને હવે રાઉન્ડ 3 નું લિસ્ટ છે, મેરિટ લિસ્ટ છે એ બહાર પડી ગયું છે. તો તમારે મેરિટ લિસ્ટ છે એ કઈ રીતના જોવું તો એ આપણે આમાં ખબર પડી જશે. તો પહેલેથી લઈને છેલ્લે સુધી આખો વિડીયો જોઈ લેજો, એટલે આમાં તમને મસ્ત રીતે ખબર પડી જશે કે આપણે મેરિટ લિસ્ટ જોવું કઈ રીતે. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો અને ચાલુ કરીએ છીએ આપણે વિડીયો. તો સૌથી પહેલા તમારે કોઈ પણ ક્રોમમાં આવી જવાનું છે અને તેમાં લખવાનું છે સમરસ હોસ્ટેલ લખશો, બરાબર, samrashostel.gov.in. એટલે આ રીતે કંઈક વેબસાઇટ આપણને ખુલ્લી દેખાશે. પછી એમાં જો અહીંયા નીચે રીડ મોરના બટન ઉપર આપણે ક્લિક કરવાનું થશે. રીડ મોરના બટન ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા પેલું જ છે સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા પાત્ર પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની યાદી રાઉન્ડ 3, બરાબર. તો આ રાઉન્ડ 3 છે, રાઉન્ડ 3 બહાર પાડી દીધો છે. તો અહીંયાથી તમે ડાઉનલોડ એટેચ ઉપરથી ક્લિક કરશો એટલે એમાંથી તમે આખી પીડીએફ જોઈ શકશો કે ક્યાં ક્યાં વિદ્યાર્થીઓનો વારો આવ્યો છે. તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ, આપણી પાસે ડાઉનલોડ કરેલી પડી છે. તો હવે ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી અને સમરસ છાત્રાલયના વિદ્યાર્થીઓ માટે નવો પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓની પ્રોવિઝનલ મેરિટ યાદી રાઉન્ડ 3 એમાં લખેલું છે સૌથી પહેલા કે સમરસ છાત્રાલયમાં જેને રાઉન્ડ 2 માં છે એ ખાલી રહેલ જગ્યા ઉપર અહીંયા રાઉન્ડ 3 માં છે એ પ્રવેશ મેળવવા પાત્ર પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની યાદી છે એ આપણને નીચે પ્રમાણે આપેલી છે. હવે આમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કેટલીથી કેટલી તારીખમાં અને ક્યાંથી કયા સમયમાં કરવાનું છે એ અહીંયા આપણને નીચે કીધું છે. તો આ યાદી રાઉન્ડ 3 માં સ્થાન પામેલ એટલે કે ભાઈ જેનો વારો આવ્યો હોય એને 28 ઓગસ્ટ 2024 થી 5 સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન છે 5 સપ્ટેમ્બર સુધીમાં તમારે સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીમાં પણ શું કીધું છે જો હજી તો કે ભાઈ સરકારશ્રી દ્વારા નિયત કરેલ જાહેર રજા સિવાય જાહેર રજામાં જાશો તો તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન નહીં થાય, ડોક્યુમેન્ટ વેરિફિકેશન નહીં થાય, પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવું હોય તો જાહેર રજા ન હોય ત્યારે તમારે શું કરવું પડશે, જવું પડશે. પછી અહીંયા લખેલું છે નિયત સમયમાં હાજર ન થનાર વિદ્યાર્થીઓનો પ્રવેશ શું ગણાશે, રદ ગણાશે. જે વિદ્યાર્થીઓની સંબંધિત સમરસ છાત્રાલયમાં અત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પૂર્ણ થયેલ હોય તો તેમને સમરસ છાત્રાલય ખાતેથી કન્ફર્મ કરવામાં આવેલ હોય તો તેવા વિદ્યાર્થીઓને નિયમ અનુસાર એક પ્રવેશ પત્રનું છે એ કાર્યવાહી આખી ભરવાની રહેશે અને એ જો એ આખી પ્રવેશની કાર્યવાહી કરવામાં આવશે. અને આ યાદી ફક્ત કામચલાઉ માટે છે. જો આમાં લખેલું છે આ યાદી ફક્ત કામચલાઉ માટે છે અને કોઈ પણ અરજદાર છે એ આના વિશે હક દાવો કરી શકશે નહીં. હવે ઓનલાઈન અરજી માટે રજૂ કરેલ તેમજ વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ થયેલ સૂચનાઓ મુજબ એમાં લખેલું છે કે ભાઈ પ્રમાણપત્રોની ખરાઈ કરી અને તેમાં સંબંધિત સમરસ છાત્રાલયે પ્રવેશ આપવામાં આવશે. અને જો અરજદાર પાસે ઓનલાઈન આધાર સિવાય પણ વધુ ચકાસણી માટે ત્યાં કોઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માગે તો તમારે બધા ડોક્યુમેન્ટ તમારી સાથે લઈ જવાના છે. ત્યાં ગમે તે ડોક્યુમેન્ટ માગે તો ત્યારે આપણે અટકવું જોઈએ નહીં. એટલે આખી ફાઇલ હોય, આખી ફાઇલ શું કરવાની, આપણે લઈ જવાની. એટલે આ રીતે પછી આ પ્રવેશ એક શૈક્ષણિક વર્ષ પૂરતો જ માન્ય ગણાશે. ત્યારબાદ જૂના અને નવા તમામ વિદ્યાર્થીઓને છે ફરજિયાતપણે નવા વિદ્યાર્થી તરીકે તમારે નવી અરજી કરવી પડશે. ધારો કે બીકોમમાં એડમિશન મેળવેલું હોય, બરાબર, તો પહેલા યરમાં તમને આખું એક વર્ષ તમે સમરસ હોસ્ટેલમાં રહ્યા, પછી બીજા વર્ષે પણ તમારે સમરસમાં જ રહેવું હોય તો તમારે આખું નવેસરથી તમારે અરજી કરવી પડશે. અને એવી જ રીતે ત્રીજા વર્ષે પણ તમારે શું કરવું પડશે, આખી નવી અરજી કરવી પડશે. જે વિદ્યાર્થીઓને ડિફરન્ટ કેટેગરીમાં પ્રવેશ મળેલ હોય તેવા વિદ્યાર્થીઓને રિન્યુ વિદ્યાર્થી તરીકે નવા વર્ષે પ્રવેશ મળશે નહીં. તેમને પણ નવા વિદ્યાર્થી તરીકે જ અરજી કરવાની રહેશે. જો બધાને, એટલે ટૂંકમાં બધાને થઈ ગયું, જે જનરલ હોય એ અને ડિફરન્ટ કેટેગરી વાળા બધાને નવી અરજી જ ફરજિયાત કરવાની, જૂની અરજી માન્ય ગણાશે નહીં.
પ્રવેશ મેળવતા સમયે તમામ વિદ્યાર્થીઓએ સમરસ છાત્રાલય ખાતે નિયત કરેલ બાંયધરી પત્રક છે એ રજૂ કરવાના રહેશે અને વધુ માહિતી માટે સંબંધિત સમરસ છાત્રાલયનો કોન્ટેક્ટ કરવાનો રહેશે. હવે આ કોન્ટેક્ટ કઈ રીતના કરવો એ અગાઉ મેં તમને કીધેલું છે કે ભાઈ કોન્ટેક્ટ છે એ આ રીતના કરવાનો, અને તમને ન ખબર હોય તો પણ કહી દઉં કે કોન્ટેક્ટમાં છે કરવાનું શું. હવે કોન્ટેક્ટ તમારે કરવો હોય તો અહીંયા તમે નીચે આવશો એટલે અહીંયા લખેલું છે જો સમરસ છાત્રાલય ખાતે સંપર્ક માટેની ટેલિફોનિક વિગત. હવે ટેલિફોનિક વિગત છે તમે ડાઉનલોડ કરી લેશો એટલે એમાં સિટી વાઇઝ આવશે કે ભાઈ આ સિટીમાં આટલી સમરસ છાત્રાલય છે, આ સિટીમાં તમે આનો કોન્ટેક્ટ કરી શકો. એમાં કોલ છે અને મેલ આઈડી નંબર પણ આપેલા છે. મેલ આઈડી તમે એમાં નાખો, એમાંથી તમે શું કરી શકો, મેલ કરી અને તમે કોઈ પણ ઇન્ફોર્મેશન છે એ કઢાવી શકો છો. તો આ એવો કે તમને રાઉન્ડ 3નું મેરિટ લિસ્ટ જાહેર થયું એ ખબર નહીં હોય તો આ વિડીયોથી તમને જો ખબર પડી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને તમારા આવા કોઈ પણ ભાઈબંધ હોય કે જેમને સમરસમાં એડમિશન લીધું હોય અને એને હજી ખબર ન હોય કે ભાઈ સમરસનો 3જો રાઉન્ડ બહાર પડી ગયો છે તો એવા વિદ્યાર્થીઓને શું કરી દેજો, શેર કરી દેજો. બાકી આપણે કંઈક મળીએ અલગ જ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ.